हाँ हाँ हाँ, लाइट करो भाई वाइट। આ કરે ને એના કરતા પાછળવાળી કર. હે ગોવિંદ, પણ આટલી બધી તો લાઈટો ના કરે. આટલી ઓમ બધી તો લાઈટો ના શાંતિ. કરાય ને. ગુડ મોર્નિંગ. હાઉ આર યુ? આઈ એમ અને ફાઇન. પેલી પાછળવાળી બે કર. અને પેલી હાઉ બંધ આર કર. યુ? હાઉ આર યુ? પેલી બે વેરી ગુડ. પાછળવાળી આ બંધ કર. કાલે આપણે યુગ વિશે ભણ્યા હતા હે ને? કેટલા યુગ હોય? 5. કયા કયા? સતયુગ. સતયુગમાં કોનું રાજ્ય? ત્રેતામાં? સંગમયુગનું આખું નામ? પૂરું નામ એમ લખ્યું હતું ને છેલ્લી લાઈનમાં. બતાવો. ચલો, એક યુગ કેટલા વર્ષનો? વેરી ગુડ. બીજો? ત્રીજો? આખું ને બ્યારે અહીંયા ચોથો? નાના બ્યારે ને પેલા મોટા હોય બ્યારે ના નાના પાછળ લઈ જા. ટોટલ કેટલા? આ તો ત્રણ ટોટલ કેટલા થયા? આ ત્રણ પાછળ 5000. લઈ જા. અડધા અડધા કરીએ તો અને પેલા માહીના બેન 2500. 2500 વર્ષ સુધી આ ધરતી ઉપર શું હતું? ત્રણે ત્રણ ના લઈ લે. અને 2500 વર્ષ નર્ક. સ્વર્ગ અને નર્ક ઉપર છે કે નીચે? એ તો ભલે રે નીચે. ક્યારે હતું સ્વર્ગ? આ બેને પાછળ બે જ્યારે જો મોટાની લક્ષ્મીનારાયણ લાઈન અને આવી. જુઓ, સીતારામનું લાઈન રાજ્ય જોઈને હતું બધાય લાઈન જોઈને ત્યારે બેસવાનું. મોટા આ ડ્રોઈંગ ઘરેથી કરીને આવવાનું, મોટા કાગળની અંદર. એના જે સારું કરીને આવશે એનો નંબર આવશે.
દોરાઈ ગયું બધાને? સરસ સરસ દોરી છે બધાએ. ઉપર હા. ઓમ શાંતિ. બધા ઊભા થઈ જશે ચિત્ર દોર્યા પછી. એક ગીત વાગશે, એ ગીત સાંભળવાનું, એક એક શબ્દો સાંભળવાના છે અને એના ઉપર જ આપણું આજનું લેશન છે. जिंदगी का खेल हंसते हंसते खेलिए गुनगुनाने की कला मुस्कुराने की कला प्रभु सिखा रहे स्वयं वो जान लीजिए ज्ञान लीजिए ज्ञान लीजिए जिंदगी का खेल हंसते हंसते खेलिए जिंदगी का खेल हंसते हंसते खेलिए ના એવું નહીં. है अमूल जिंदगी नहीं कि जैसे खेल ले हारे या गुजार ले या कि ऐसे झेल ले है अमूल जिंदगी नहीं कि जैसे खेल ले हारे और गुजार ले या कि ऐसे झेल ले एक क्या जन्म जन्म की वो खुदा भी राजी है सारा सौंप दे उसे हमेशा के लिए सारा सौंप दे પણ મું ના ખોદી શકું બધા. हमेशा આ બધા ખોદો. के लिए मुस्कुराते दूर मुश्किलें धकेलिए जिंदगी का खेल हंसते हंसते खेलिए जिंदगी का खेल हंसते हंसते खेलिए खेल जिंदगी का करना चाहे हारना तो राजयोग की करे जीवन में धारणा खेल जिंदगी का करना આ चाहे કસરત કરો ને તો ડાયાબિટીસ ના થાય ક્યારે. तो राजयोग की करे जीवन ડાયાબિટીસ में જીવનમાં ના લાવવું હોય ને તો આ કસરત રોજ કરવાની. शांत स्वास्थ्य सुख की संपदा को पाएंगे कर्म की कुशलता से सफलता को लाएंगे प्रभु खजाना लाए हैं आपके लिए સાઈડ. प्रभु खजाना लाए हैं આ ચાર आपके કસરત કરવાની એટલે ડાયાબિટીસ જિંદગીમાં નહીં થાય ક્યારે. मुस्कुराते दूर मुश्किलें धकेलिए જેને હશે એને મટી જાય. हंसते हंसते खेलिए जिंदगी का खेल हंसते हंसते खेलिए બીજો પગ. ગોળ ફેરવવાનો પગને બીજી બાજુ.
ઓકે, આંગળીની ટેરવા ઉપર જોશો, ધીરે ધીરે આંગળીને નજીક લાવશો, ટેરવા ઉપર જ જોવાનું છે. ये काया, ટેરવા ઉપર જોતા જોતા નજીક લાવો, ફરી સાઈડમાં લઈ જાઓ, જોતા જોતા ફરી આગળ, બીજો હાથ, ફરી ધીરે ધીરે નીચે લાવો. આંખો એકદમ તંદુરસ્ત રહેશે આ કસરત કરવાથી. નંબર હશે તો વધશે નહીં. ઓકે, હવે નીચે લઈ જાઓ, ઉપર લાવો આંગળીને વચ્ચોવચ્ચ, ફરી નીચે, ઉપર. હવે આંખોથી આમ જુઓ, આ સાઈડ જુઓ, આ સાઈડ, લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ, ઉપર નીચે. મોઢું નહીં ફેરવવાનું, ફક્ત આંખો ફેરવવાની છે. ગોળ, લેફ્ટ સાઈડ ગોળ. ઓકે, ગરદન પાછળ, ગરદન આગળ, ગરદન સાઈડમાં, ગરદન સાઈડમાં, ફરી સાઈડ, બીજી સાઈડ, પાછળ, નીચે. હવે ધીરે ધીરે ગોળ ફેરવશું આખી ગરદનને. 3 વાર રાઉન્ડ ફેરવીશું, 3 વાર ઉલટી સાઈડ. ઓકે, બેસી જઈશું હવે આપણે. આજે આપણે એક સુંદર લેસન જોઈશું, કર્મ. કર્મ કેવી રીતે કરવું, કેવી રીતે ન કરવું જોઈએ, કયા કર્મ કરવા જોઈએ, કયા કર્મ ના કરવા જોઈએ, એનું આપણને નોલેજ હોવું જોઈએ. શું જોઈએ? નોલેજ. તમને ખબર છે કેવા કર્મો કરવા જોઈએ ને કેવા ના કરવા જોઈએ? કોણ બતાવશે કેવા કર્મ કરવા જોઈએ અને કેવા ન કરવા જોઈએ? કોણ બતાવશે? બોલો. સારું. કોઈ પણ કર્મ આપણે કરીએ છીએ તો એનું ફળ આપણને મળે છે. કર્મનું શું મળે? ફળ મળે. પણ ફળ આપણે ખાઈએ ને તો એ સારું એ હોય ને ખરાબ એ હોય. કર્મ જો આપણે સારું કરીશું તો એનું ફળ કેવું મળશે? સારું. અને ખોટું કર્મ કરશું તો ફળ કેવું મળશે? તો કેવા કર્મ કરવા જોઈએ? સારા. રાઈટ. પાછળવાળા કેવા કર્મ કરવા જોઈએ? સારા. હવે સારું કર્મ કોને કહેવાય અને ખરાબ કર્મ કોને કહેવાય? એનું આપણને જ્ઞાન હોય તો જ ખબર પડે ને કે આપણે સારા કર્મ કરીશું કે ખરાબ કરીશું. તો પહેલાં સવારે ઉઠતાની સાથે પહેલું આપણું કર્મ હોવું જોઈએ શિવ બાબા ગુડ મોર્નિંગ. બોલો. शिव बाबा गुड मॉर्निंग. मैं आत्मा आपका प्यारा बच्चा हूँ. मैं आत्मा आपका प्यारा बच्चा हूँ. शिव बाबा आप मेरे दोस्त बनकर साथ में रहना, हर कर्म में मेरे मददगार बनना. કોણ બોલશે આવું સવારે? બધા બોલશે. યાદ કેટલાને રહ્યું? જેને યાદ રહ્યું એ બોલે એકવાર અહીંયા આવીને. બોલો બેટા, આવો. કોણ બોલશે અહીંયા આવીને? હા, હા.
અને માઈક આપો ભાઈ. मैं આ आप ખુલ્લું આપ. આટલા રે બેટા. मैं आपका પહેલા શું બોલવાનું છે બાબા? श्री बाबा मैं आपका श्री बाबा मैं आपका आत्मा हूँ। आत्मा हूँ. कैसा बच्चा हूँ? आत्मा तो है हम, पर कैसा बच्चा हूँ बाबा का? प्यारा. ભગવાન આપણે પ્યારા છીએ ને, ભગવાનના આપણે બધા પ્યારા બાળકો છીએ ને, હે ને? ભગવાન આપણને બધાને પ્યાર કરે ને, તો આપણે ભગવાનના કેવા બાળકો છીએ? પ્યારા. પહેલા શું બોલવાનું? શિવ બાબા ગુડ મોર્નિંગ બોલો. श्री बाबा गुड मॉर्निंग। शिव बाबा. हाँ शिव बाबा. मैं बोलू ये बोलो. शिव बाबा श्री बाबा मैं आपका प्यारा बच्चा हूँ. मैं आपका प्यारा बच्चा हूँ। आज मेरे साथ खुदा दोस्त बनकर मेरे साथ रहना और मेरे हर कर्म में मुझे साथ देना. આવડે આવું કહેતા? ઓકે બોલો હવે. હારું ચાલશે, મૂકી દો ભાઈ. હા गुड मॉर्निंग बहुत अच्छा. बोल बोल तू तार वांधो नहीं. गुड मॉर्निंग शिव बाबा। शिव बाबा मैं आत्मा आपका प्यारा बच्चा हूँ। बहुत अच्छा. मैं आप मेरे दोस्त बनकर मेरे हर कार्य में मेरे मददगार बनना। बहुत अच्छा. ताली बजाओ भाई इसके लिए, हर्षवी के लिए. तो सबको याद नहीं रहता है तो लिख देना, पर याद करके सुबह हमारा ऐसा होना चाहिए. फिर हम बिस्तर से उठेंगे. फिर हम बिस्तर से उठेंगे. पहला पाँव कौन सा रखेंगे? राइट. फिर लेफ्ट. फिर उतरना है. फिर आपके माता पिता है ना, जो शरीर के माता पिता, उनको भी गुड मॉर्निंग करना पड़ेगा कि नहीं करना पड़ेगा? उनका भी आशीर्वाद लेना पड़ेगा ना. तो हमारे कर्म कैसे होंगे? अच्छे होंगे. पहले माँ बाप का आशीर्वाद बहुत ज़रूरी है. तो माँ बाप के पास जाके क्या करना है? पैर छूना है. फिर कहना है ओम शांति मम्मी. बोलो. ओम शांति पप्पा. गुड मॉर्निंग मम्मी. गुड मॉर्निंग पप्पा. चलो आ कोण बोलશે? અહીંયા આવીને બતાવશે. હાય બેટા આવો. માઈક આપો ભાઈ. બોલો બેટા. આમ રાખો માઈક. બોલો બોલો. ઉઠીને શું કહેવાનું પહેલા મમ્મીને? ઓમ શાંતિ બોલો. ओम शांति। મમ્મી બોલો તો ખરા. मम्मी પછી मम्मी ओम शांति। હા પછી પપ્પાને કહેવાનું ને. पप्पा ओम शांति। પછી ગુડ મોર્નિંગ. गुड मॉर्निंग पप्पा गुड मॉर्निंग। અને શું કરવાનું? पैर छूने का। બસ સરસ. બહુ ધન્યવાદ. તાલી પાડો ભાઈ. શું નામ છે તારું? હા દિગ્વિજય. દિગ્વિજય નામ છે. બહુ સરસ. તો બધાએ કરશો આવી રીતે? ચલો શરૂઆત. શિવ બાબા ગુડ મોર્નિંગ. शिव बाबा मैं आपका प्यारा बच्चा हूँ. आप मेरे दोस्त बनकर मेरे हर कर्म में मुझे साथ देना. मम्मी गुड मॉर्निंग. पापा गुड मॉर्निंग. ओम शांति मम्मी. ओम शांति पप्पा. તો આપણી સવાર થઈ ગઈ. તો સવારે આપણે આટલું કરી શકીએ? પૃથ્વીરાજ કરી શકીએ ને બેટા? સરસ. હવે એ કર્યા પછી આપણે શું કરીશું? બ્રશ કરીશું. કરીશું ને બ્રશ? બધા બ્રશ કરે ને? હા. તો બ્રશ કરવાનું. બ્રશ કેવી રીતે કરવાનું? આમ આમ ઘસવાનું નહીં, આમ આમ, ને તો દાંત ઘસાઈ જાય. આમ ગોળ ગોળ ફેરવવાનું દાંત ઉપર. શું કરવાનું? ગોળ ગોળ ફેરવવાનું. એટલે આપણા દાંત સારા રહે. કેવા રહે? સારા રહે. કચરો અંદરનો બધો બહાર નીકળી જાય, કીટાણુ થાય નહીં. પણ કેવી રીતે કરવાનું? તો શિવ બાબા આપણા દોસ્ત છે ને,
સાથે રાખવાના ને દોસ્તને? હા, તો શિવ બાબા ચલો આપણે બંને બ્રશ કરીએ. બોલો, બ્રશ કરીએ. પછી આમ લેવાનું, પછી બ્રશ કરવાનું. બ્રશ કરતા કરતા મનથી દોસ્ત સાથે શું કરવાની? વાતો કરવાની. શું કરવાની? વાતો. કોના જોડે? ભગવાન જોડે. કોના જોડે વાતો કરવાની? શિવ બાબા જોડે, ભગવાન જોડે વાતો કરવાની. પછી બ્રશ પૂરું થઈ જાય પછી આપણે શું કરીએ? સ્નાન કરીએ. સ્નાન કરીએ ને? હા, એ વખતે શું કરવાનું? શિવ બાબા ખુદા દોસ્ત મને સ્નાન કરાવી રહ્યા છે. કોણ સ્નાન કરાવી રહ્યું છે? ભગવાન. શું કરાવી રહ્યા છે? સ્નાન કરાવી રહ્યા છે. અને મારું શરીર કેવું થઈ રહ્યું છે? સ્વચ્છ થઈ રહ્યું છે. હું આત્મા પણ સ્વચ્છ થઈ રહી છું. બોલો, મારું શરીર પણ. મને કોણ સ્નાન કરાવી રહ્યું છે? શિવ બાબા, ભગવાન મને સ્નાન કરાવી રહ્યા છે. ઓકે, તો આપણું એ કર્મ પણ કેવું રહ્યું? સારું રહ્યું. સારું રહ્યું ને? તો બીજા વિચારો આવે તો પાપનું ખાતું બને, ખોટા વિચારો આવે તો એ પાપનું ખાતું બને. એટલે સારા વિચારોથી ભગવાનને દોસ્ત બનાવીને એની સાથે શું કરવાની? વાતો કરવાની. પછી આપણે શું કરશું? નાસ્તો કરશું. તો શું કહેવાનું? ચલો દોસ્ત મારી સાથે નાસ્તો કરવા. પેલા થાળી જે ડીશ હોય ને, દૂધ હોય, જે તમે નાસ્તો કરતા હોય ને, પહેલા કોને ખવડાવવાનું? શિવ બાબા દોસ્ત આવી જાઓ, આ ભોજન સ્વીકાર કરો, એમાં શક્તિ ભરો, અને આ ભોજન ખાવાથી મારું શરીર તાજું માજું થાય, સ્વસ્થ થાય, તંદુરસ્ત થાય, નિરોગી રે, મારે દવાખાને જવું પડે નહીં. કોણ બોલશે આવું અહીંયા આવીને? નહીં, તું બોલી ગઈ ને પહેલા. હવે કોણ બીજું બોલશે? બોલો, જમતી વખતે શું કરવાનું? કોણ બોલશે? આ મોટી લાઈન છે ને, વારા પરથી એક એક બોલે. આવો બેટા, અહીંયા આવીને બોલો. માઈક આપો ભાઈ. શિવ બાબા ચલો આપણે નાસ્તો કરીએ, આમાં શક્તિઓ ભરો. પછી શું થઈએ આપણે? શક્તિ ભરે તો બાબા? શક્તિ ભરેલા ભોજન ખાઈએ તો આપણે તાજા માજા રહીએ. પછી શરીર કેવું રહે? તંદુરસ્ત. આપણે શું ના પડીએ ક્યારે? બીમાર ના પડીએ, દવાખાને ના જવું પડે. સરસ. તો બાબાને ખવડાવીને પછી આપણે ખાવાનું. સરસ. હા, હવે બીજું. હવે નાસ્તો કરી દીધો પછી આપણે શું કરશું? લેસન કરશું. લેસન કરશો ને બધા? કે ટ્યુશન જશો કે લેસન કરશો? તો લેસન કરો કે ટ્યુશન જાઓ? બાબાને ક્યાં લઈ જવાના? સાથે લઈ જવાના ટ્યુશન કે પછી સ્કૂલમાં જતા હોય? બાબા તમે ગાડી ચલાવો, તમે સાયકલ ચલાવો, તમે સ્કૂટર ચલાવો, તમે રિક્ષા ચલાવો, જેને જે સાધનમાં જતા હોય, ચલો મારી સાથે ભણવા. શું કરવાનું? ભણવા. અને પછી બાજુમાં કોને બેસાડી દેવાના? બેન્ચીસ ઉપર. પહેલા શિવ બાબા તમે બેસી જાઓ અને હું એ બેસી ગઈ છું, અથવા હું બેસી ગયો છું. પછી સાથે ભણવાનું. પછી રિસેસ પડે એટલે પાછો નાસ્તો કરશો ને, તો એકલા એકલા ખાવાનું કે શિવ બાબાને ખવડાવવાનું? ખવડાવવાનું. પછી સ્કૂલમાંથી ઘરે આવો એટલે બાબાને સાથે લઈને આવવાના કે સ્કૂલમાં મૂકીને આવવાના? સાથે લઈને આવવાના. તો કહેવાનું ચલો બાબા મારી સાથે ઘરે. શું કહેવાનું? પછી શિવ બાબા સાથે શું કરવાનું? રમવાનું. શું કરવાનું? રમવા જાઓ ને સ્કૂલમાંથી આવીને પછી? હા, તો રમવાનું, સાથે સાથે રમવાનું. અને મારા દોસ્ત મારી સાથે છે, ભગવાન મારી સાથે છે. લખો, जिसका साथी है भगवान उसको क्या रोकेगा आंधी और तूफान. जिसका साथी है भगवान उसको क्या रोकेगा आंधी और तूफान. यहाँ लिखा है कर्म प्रधान विश्व रची राखा, जो जस कर ही सो तस फल ચાખા. માના જે જેવું કર્મ કરે છે એવું એને ફળ મળે છે. નેક્સ્ટ. जिसका साथी है भगवान उसको क्या रोकेगा
आंधी और तूफान। વૃક્ષ ઉપર ફળ વાવ્યું હોય ને, પાકી જાય એટલે જાતે નીચે પડી જાય કે પાડવું પડે? જાતે નીચે પડી જાય ને. એમ આપણા કર્મનું ફળ પણ આપણું પૂરું થાય ને એટલે ઓટોમેટિક એનું ફળ આપણને મળે છે. આગળ નેક્સ્ટ. હા, ક્યાં આવશો? છૂટી ક્યાં થશે હજી? હા, એ અત્યારથી કહે છે કે આવતા વેકેશનમાં અમે અહીંયા આવવાના પાછા. હા, આવજો હો બેટા. નેક્સ્ટ. તો આપણે કોઈ પણ બીજ વાવીએ ને એવું જ ફળ મળે ને. કેરી વાવી હોય તો શું મળે? પછી બદામ વાવી હોય તો પણ કોઈ કે મારે તો ચીકુ જોઈએ તો મળે? ના મળે. હા, ચીકુ વાવ્યા હોય તો, કેળા વાવ્યા હોય તો કેળા મળે. તો જેવું આપણે કર્મ કરીએ ને, જેવું બીજ વાવીએ કર્મનું, એવું ફળ આપણને મળે છે. પાક્કું થઈ ગયું? તો કર્મ જેવું કરીએ એવું ફળ કોને મળવાનું છે? આપણે. કોને ખાવાનું છે? આપણે. આપણા કર્મનું ફળ બીજું કોઈ ખાઈ શકશે? પેલું તો ફળ તમે બીજાને આપી દો ને. ફ્રેન્ડ હોય તો કે લે ભાઈ અડધું તું ખા ને અડધું હું ખાઉં, એવું કહેશો કે નહીં કહો? પણ આ ફળ તો અડધું અડધું એ શેર કરી શકશો નહીં. કોને ખાવું પડશે? આપણે. નેક્સ્ટ. આપણે જ ખાવું પડશે. તો આપણે ખાવાનું છે આ ફળને, બીજા કોઈ નહીં ખાઈ શકે. તો જો ખરાબ ફળ વાવ્યું તો એ કોને ખાવું પડશે? આપણે. તો કેવું ફળ વાવવાનું? સારું. ઓકે, ફળ સારું આવશે ને. હવે અહીંયા જુઓ, ભાગ્ય અને કર્મ. એક બાજુ શું છે? ભાગ્ય. બીજા પલડામાં શું છે? કર્મ. તો જેવું કર્મ કરીએ ને એવું શું બને આપણું? તો ભાગ્ય મોટું કે કર્મ મોટું? કર્મ મોટું, હે ને? કારણ કે કર્મથી શું બને? ભાગ્ય બને. ભાગ્યથી કર્મ બનતું, કર્મ કરવાથી ભાગ્ય બને. તમે સ્કૂલમાં ભણવા જાઓ, સારી રીતે ભણો, ધ્યાનથી ભણો તો ડૉક્ટર બની શકાય, તો વકીલ, તો એન્જિનિયર, તો આઈએએસ ઓફિસર, તો કલેક્ટર. પણ તમે કશું કરો જ નહીં તો તમારું ભાગ્ય બનશે ડૉક્ટર બનવાનું, એન્જિનિયર બનવાનું, વકીલ બનવાનું? નહીં બને. તો કર્મ આપણે સારું કરવું જોઈએ. પણ કર્મ કરવામાં મદદરૂપ શું બનશે? તો ધર્મ. શું બનશે? ધર્મ. કયો ધર્મ? કોઈ હિન્દુ ધર્મ, મુસલમાન ધર્મ, શીખ ધર્મ, ઈસાઈ ધર્મ નહીં. કયો ધર્મ બનશે? બોલો. તમે શીખી ગયા ને આપણો સ્વધર્મ શાંતિ. તમે શાંતિથી કર્મ કરશો ને તો એ કર્મ કેવું બનશે? સારું. તમે પ્રેમથી કર્મ કરશો તો એ કર્મ કેવું બનશે? સારું. તમે પવિત્ર સ્વરૂપથી, સારા વિચારોથી, શુદ્ધ વિચારોથી કર્મ કરશો તો એ કર્મ કેવું બનશે? સારું. રાઈટ? હે? પછી તમે સુખ સ્વરૂપ બનીને બધાને સુખ આપશો તો એ કર્મ પણ કેવું બનશે? સારું. એટલે આપણે કોઈ હિન્દુ ધર્મ, કોઈ મુસ્લિમ ધર્મ, કોઈ ઈસાઈ ધર્મ, કોઈ શીખ ધર્મના ધર્મોથી કામ કરવાનું નથી. આપણે કયા ધર્મથી કામ કરવાનું છે? શાંત ધર્મ આપણો, પ્રેમ ધર્મ આપણો, પવિત્ર ધર્મ આપણો, સુખ ધર્મ આપણો, શાંતિ ધર્મ આપણો ને શક્તિ. શક્તિ પણ હોવી જોઈએ તો જ આપણે સારું કર્મ કરી શકીએ. આપણી શક્તિ જ ના હોય તો કર્મ સારું કરી શકીએ? ના કરી શકીએ. નેક્સ્ટ.
યોગ કર્મશુ કૌશલમ. શું કે છે? યોગ કર્મશુ કૌશલમ. તો કેવા કર્મ કરવા જોઈએ? જેમાં યોગ સમાયેલો હોવો જોઈએ. શું સમાયેલો હોવો જોઈએ? યોગ. કર્મની સાથે યોગ. એવું કર્મ કરીએ તો એ કર્મમાં શું આવે? કુશળતા. શું આવે? લખો. એનું ગુજરાતી શું થાય? લખો. પેલા લખો યોગ કર્મશુ કૌશલમ. કર્મની સાથે યોગ હશે તો જ કુશળતા મળશે. લખો ગુજરાતી. કર્મમાં યોગ સામેલ હશે, એવું લખશો તોય ચાલશે. કર્મમાં યોગ સામેલ હશે તો જ કુશળતા મળશે. કર્મમાં યોગ સામેલ હશે તો જ કુશળતા મળશે. હવે યોગ શું? કર્મ તો આપણે કરીએ, પણ યોગ શું? તો આત્માનું પરમાત્મા સાથે મિલન. આત્માનું પરમાત્મા સાથે મિલન એટલે કે ભગવાનની યાદમાં, ભગવાને આપેલી શ્રીમત અનુસાર, ભગવાને આપેલા ડાયરેક્શન અનુસાર જો આપણે કર્મ કરીએ તો એમાં શું મળે? આપણને સફળતા મળે. શું મળે? સફળતા. હવે ભગવાને આપણને કઈ શ્રીમત આપી? સાચું બોલવું જોઈએ. એ કોણે શ્રીમત આપી? ભગવાને આપી ને. જૂઠું બોલવું જોઈએ. એ કોણે શ્રીમત આપી? રાક્ષસ રાવણે આપી. ઓકે, તો આપણે કોનું વાત માનવાની? રાક્ષસ રાવણની વાત માનવાની કે ભગવાનની વાત માનવાની? ભગવાનની વાત માનવાની. તો હંમેશા કેવું બોલવું જોઈએ? સાચું. આ ભગવાનની શું છે? શ્રીમત છે. શું છે? શ્રીમત છે. ખબર પડી? બોલો બેન, શું કહ્યું આપણે? બોલો બેટા. આવડે બોલો. એને આપો માઇક. હા, મેં હમણાં બોલીને એવું બોલવાનું. એને નહીં, આ મોટી. હા. કર્મમાં યોગ સમાયેલો છે. કર્મ સારા કરશો તો આપને સારો ફળ મળશે. પછી કોને યાદ કરીને કર્મ કરવાનું? ભગવાનને. ભગવાનની શું માનવાની? શ્રીમત. બોલો. શ્રીમત. નવો શબ્દ છે ને એટલે ના આવડે, પણ શ્રીમત. કઈ શ્રીમત છે ભગવાનની? મેં ઉદાહરણ આપ્યું ને. આને રાક્ષસની મત કહેવાય ને આને રાવણની, ભગવાનની મત કહેવાય. કયું આપ્યું બેટા? ભગવાનની. ભગવાનની મત કઈ આપી મેં? સારી. નહીં, શું કહ્યું મેં? શું બોલવું જોઈએ? શું બોલવું જોઈએ? કોણ બોલે? હા બોલો. બોલો. નાના કોણ છે આમાંથી? હા બોલો બેટા, શું બોલવું જોઈએ? અરે વાહ, આવડી નાની કુમારીને આવડી ગયું. તાલી પાડો. કેટલું ધ્યાનથી સાંભળે છે. બાકી બધા આમ જોશો તો અહીંયા આવેલું બધું વ્યર્થ છે. અહીંયા આપણે શીખવા આવ્યા છીએ ને, હે ને? તો સાચું બોલવું એ કોની શ્રીમત છે? ભગવાનની. અને ખોટું બોલવું એ કોની શ્રીમત છે? તો શ્રીમત કહેવાય કુમત કહેવાય? કુમત, ખરાબ મત કહેવાય. બરાબર? ચોરી ના કરવી જોઈએ. કોની શ્રીમત? અરે વાહ, ભગવાનની. અને ચોરી કરવી જોઈએ તો આપણે કઈ મત ઉપર ચાલવાનું? તો ચોરી કરવાની. કોઈની જોડે આપણને કેરી લેવી હોય તો એને પૂછવાનું જઈને, હું તમારી કેરી તોડું? તો કે હા તોડો તો જ ખાવાની, નહીં તો બજારથી લઈ આવવાની. પણ પૂછ્યા વગર ખાવાની, પૂછ્યા વગર વસ્તુ લેવાની. ઘરમાં પણ મમ્મીને બધું પૂછીને લેવાનું, નહીં તો એ ચોરી કહેવાય. શું કહેવાય? ચોરી. એટલે રસોડામાં જઈએ ને તો મમ્મીને પૂછવાનું, મમ્મી હું આ ખાઉં? મમ્મી કહેશે હા. મમ્મી ના પાડશે? કઈ ના નહીં પાડે. તો ગુડ મેનર્સ કોને કહેવાય?
પૂછીને ખાઈએ એને શું કહેવાય? ગુડ મેનર્સ. તો બધાએ શું કરવાનું? પૂછીને. નહીં તો કોની મત ઉપર ચાલો છો તમે? રાક્ષસની. તો એમાં પાપ બનશે. અને ભગવાનની મત ઉપર ચાલશો તો પુણ્ય બનશે. શું બનશે? પુણ્ય. નેક્સ્ટ. તો આપણે જોઈએ કે આ રીતે પછી જોઈએ આપણે કે છળ કરવી, કપટ કરવી, ખોટું કરવું, આ બધું શું છે? કોની મત છે? તો આપણે એવી મત ઉપર ચાલવાનું નથી. બધા જોડે કેવી રીતે વ્યવહાર કરવાનો? પ્યારથી. કેવી રીતે વ્યવહાર કરવાનો? પ્યારથી. કેવી રીતે કરવાનો? પ્યારથી વ્યવહાર કરવાનો. કરશો ને? ચલો, એક નોટ છે અહીંયા. લાવો નોટ. હવે અહીંયાથી પાસ કરવાની છે. નોટ પાસ કરો. પહેલાં તમે તમારી પાસ કરો, છેલ્લે છેલ્લે. ચલો કરો પાસ. બધા જોજો વોલિયન્ટરો શું કરે છે. ફરી પાસ કરો. આ બાજુ જવા દો. કરી પાસ. હવે અહીંયા ઊભી થા ગુડી. હવે જો હું કેવી રીતે પાસ કરું છું જોજો. હો, કેવું સારું કર્મ કહેવાય એ તમને બતાવું. થઈ ગયું બધાને? ઓકે. હવે મારી સામું જુઓ બધા. પાછળ મારી સામું જુઓ. થેન્ક યુ. આ પાસ કર્યું કહેવાય. શું કર્યું? તો આ કર્મ કેવું બન્યું મારું? સારું. તમારું કર્મ સાધારણ બન્યું, ખરાબ તો ના બન્યું. પણ કોઈએ આમ ફેંકી દીધી તો ખરાબ. લે લે. તો આ કયું કર્મ કહેવાય? ખરાબ કર્મ. એનું શું બને? પાપનું ખાતું બને. પણ હું કહું થેન્ક યુ. તો આ કેવું કર્મ બન્યું મારું? ચલો ફરીથી પાસ કરો. આવી રીતે લો, પકડો, પાસ કરો. બોલો. ક્યાં બોલવાનું? થેન્ક યુ, વેલકમ. બોલો ખુશીથી, પ્યારથી પાસ કરો. શીખવાડ્યું એવી રીતે કરો. આ માલવાન નથી પાછું. ફરી લાવો, ફરી લાવો, ફરી. પછી ઘણા આવું કરે. જો અહીંયા થેન્ક યુ, થેન્ક યુ. આ સારું લાગશે? વેલકમ. આપણે શું કરવાનું? થેન્ક યુ. બોલો વેલકમ. થેન્ક યુ, વેલકમ. ચલો કરો. હા, તૈયાર હતા તારા? તો પછી બતાવી દે. આ જવા દે સોનો. નેક્સ્ટ કર દે. અરે વાહ, તાલી પાડો. પોતાના માટે હાથ ઊંચો કરો. પાછા લઈ જાઓ. શાબાશ. બોલો શાબાશ. આત્મા, તું બહુ સારી છે. તારા કર્મો બહુ સારા છે. શાબાશ. હવે મમ્મીને કોઈક વસ્તુ આપો તો ખુશીથી આપવાની. અને મમ્મી તમને આપે પાણીનો ગ્લાસ તો શું કહેવાનું? થેન્ક યુ. શું કહેવાનું? થેન્ક યુ. ખુશીનો ચહેરો રાખીને બોલવાનું. કરશો બધા? કરશો બધા? તો ઘરમાં શું થઈ જશે? મેજિક થઈ જશે. શું થઈ જશે? તમારા મમ્મી તમારા ઉપર ગુસ્સે થશે નહીં. તો મેજિક થઈ ગયું કે નહીં થઈ ગયું? તો કયા શબ્દો વાપરવાના? થેન્ક યુ, વેલકમ. પછી આપણાથી ભૂલ થઈ ગઈ, દૂધ ઢળી ગયું, વાટકો નીચે પડી ગયો, તો શું કહેવાનું? મમ્મા સોરી. બોલો મમ્મા સોરી. હવે આવી ભૂલ કરીશ નહીં. કેવી રીતે કહેવાનું? સોરી મમ્મા. બોલો સોરી મમ્મા. બોલો એક્શન કરો. સાનવી એક્શન કરો. સોરી મમ્મા. બોલો સોરી ભાઈ, સોરી બેન, સોરી ટીચર, સોરી મિત્ર. બધા જોડે કંઈ ભૂલ થાય તો સોરી કરી દેવાની. એટલે આપણું પાપનું ખાતું મોટું થાય નહીં. હે ને? નહીં તો ધર્મરાજની સજા ખાવી બહુ આકરી પડશે. એટલે પહેલેથી શું કહી દેવાનું? સોરી. શું કહેવાનું?
સરસ. હવે આપણે જોઈશું અહીંયા એક્ટિવિટી. શોનું ગુજરાતીમાં લખીશ? એક્ટિવિટી આપણું કર્મ. તમે બધા ગણિત ભણ્યા ને? 4 + 4 કેટલા થાય? તો પ્લસ ઓર પ્લસ માઇનસ થાય? પ્લસ. ખબર છે ને બધાને? હે ખબર છે? સારું. પ્લસ ઓર માઇનસ? માઇનસ. માઇનસ માઇનસ પ્લસ ઓર માઇનસ પ્લસ માઇનસ. બધાને ખબર છે? ચલો, કોને નથી આવડતું આ? તો કર્મમાં પણ આવું જ છે. સરવાળા બાદબાકી કરવામાં પણ આ જ વપરાય છે પદ્ધતિ. આપણા કર્મમાં પણ આ જ પદ્ધતિ વપરાય છે. ઓકે, ચલો. થોટ્સ. શું આપ્યું છે? પહેલું થોટ્સ. થોટ્સ આવ્યા પછી આપણે એક્શન કરીએ. શું કરીએ? એક્શન. પહેલા વિચાર આવશે ને? વિચાર આવશે. હું જઈને મંદિરમાં, હું જઈને મારા મમ્મી પપ્પાને નમસ્તે કરીશ, ઓમ શાંતિ કરીશ. તમે કર્યું, કર્મમાં આવ્યું. તમારા મા બાપે શું આપ્યું તમને? તમારું થોટ કેવો હતો? પ્લસ. પ્લસ વાળો હતો ને? થોટ કેવો હતો? પ્લસ. બોલો પ્લસ. એક્શન કેવી હતી? પ્લસ. તો એનું ફળ શું મળ્યું? પ્લસ. ખબર પડી ગઈ? સારું. હવે એક થોટ્સ કોણ બતાવશે? સારો થોટ્સ બતાવો. ચલો, એક વિચાર બતાવો. બતાવો બતાવો. કોણ બતાવશે એક વિચાર? આ મોટી કુમારીઓ રહીને પાછળ આવે બેટા, છેલ્લે રહીને. આ એક સારો વિચાર આપો અહીંયા આવીને. આવો બેટા, માઇક આપો એને. અહીંયા આગળ આવી જાય બેટા. પછી પ્રાશ્વી તું એ આગળ આવી જા. સારો એક વિચાર આપો. હું રોજ મંદિરે જઈશ. ખાલી વિચાર કર્યો, પછી જાઓ મંદિરે, દર્શન કરો મંદિરે જઈને. આર્યા કૃષ્ણ, પેલા રહ્યા ને કૃષ્ણ, હા, દર્શન કરો. બરાબર દર્શન કરો કૃષ્ણના. કર્યા. બહુ સરસ. બોલો, તાલી પાડો આના માટે. એણે શું કર્યું? હું રોજ મંદિરે જઈશ. થોટ સારો કર્યો ને. પછી જઈને શું કર્યું? દર્શન કર્યા. અચ્છા, બીજો કોઈ આવશે વ્યક્તિ? હા, આવો હર્ષવી. પછી તું. હો, અને પ્રાશ્વી તૈયાર રહે એક વિચાર આપવામાં. ઘરડા વ્યક્તિને રોડ ક્રોસ કરાવો. બહુ સરસ, એક્સિલેન્ટ. તાલી પાડો. હા, કરાવો ક્રોસ. કોઈ ઘરડો વ્યક્તિ જઈ રહ્યો છે, આશરે આમ એક્શન કરો. હા, બહુ સરસ. એક્શનમાં આવ્યું તો એનું ફળ કેવું મળશે? બેટા, તારું સારું થજો હો, તે મને રોડ ક્રોસ કરાવ્યો, તને ભગવાન સારું રાખે. આપશે કે નહીં આપે દુઆ? તો આપણું કર્મ કેવું બન્યું? સારું. તો મમ્મી આપણને કંઈક જવાબદારી આપે ને તો આપણે કરવાનું ને, ના કહેવાનું. પહેલાં હું મોબાઈલ જોઉં, પછી મમ્મી તારું કામ કરીશ. નહીં, મોબાઈલ એક બાજુ મૂકી દેવાનો. પહેલાં કોનું કામ કરવાનું? મમ્મીનું કામ કરવાનું, પપ્પાનું કામ કરવાનું, ભાઈનું કામ કરવાનું, દાદાનું કામ કરવાનું, દાદીનું કામ કરવાનું. પછી જ મોબાઈલ પાછો હાથમાં લેવાનો. ખબર પડી બધાને? પડી? આવો પ્રાશ્વી. હા, આવીને ઊભા થઈ જાઓ. તું એ ઊભી થઈ જા. પહેલાં તું બોલ, પછી પ્રાશ્વી બોલશે. ઊભી રહેશે અહીંયા આવીને. ઊભી રહે અહીંયા આવીને. હા, બોલો બેટા. માણસને રોડ હા, ક્રોસ તો ચાલો કરાવો. વચ્ચે. હા, ના દેખ માણસને રોડ ક્રોસ કરાવો. ના દેખ એટલે? મતલબ ના દેખે ને માણસ. અચ્છા, ના દેખ એટલે કોઈ આંખે ન દેખી શકતું હોય ને એને રોડ ક્રોસ કરાવો. તો શું કરાવો? અચ્છા, શું કહ્યું એણે? એને કહ્યું, બેટા, તારું ભલું થશે. એને કહ્યું કે થેન્ક યુ મને રોડ ક્રોસ કરાવવા માટે. સરસ. આવો. એ તો એના એ જ થયું. બીજું બોલો, બીજું બોલો. આમ નજીક રાખો માઇક બેટા.
એને વિચારવા દે. ચલો એટલી ઘડી હું બીજું કહું. હા, આ પ્લસ પ્લસ શું થયું? પ્લસ થયું, કારણ કે સારું છે અને એક્શન પણ સારી છે. રાઈટ? હા, હું આજે દિવસ દરમિયાન એક વ્યક્તિને પાણી પીશ, પછી તમે જઈને એક વ્યક્તિને પાણી આપી આવ્યા, તો એ કેવું કર્મ કહેવાય? સારું. પણ હવે આગળ જોઈએ, પ્લસ માઇનસ, પ્લસ માઇનસ. સારો વિચાર કર્યો કે હું આજે એક વ્યક્તિને પાણી પી આવીશ. રાઈટ? તરસ્યાને હું પાણી આપીશ, વિચાર કર્યો, પણ કર્મ કર્યું નહીં, કોઈને પાણી પાયું નહીં. માઇનસ શું થાય? માઇનસ. તો આપણને ફળ સારું મળશે, ખરાબ મળશે? ખરાબ. માઇનસ થયું આપણું, જમા થયું નહીં, સરવાળો થયો નહીં. શું થઈ ગઈ? માઇનસ, બાદબાકી થઈ ગઈ. તો એવું કર્મ આપણે કરવાનું નથી. ઓકે, પછી આગળ જોઈએ, માઇનસ પ્લસ. માઇનસ પ્લસ. હવે માઇનસ એટલે શું? હું આજે આ ભાઈને એક થપ્પડ મારીશ, એને શું કહેવાય? માઇનસ. ખરાબ વિચાર હતો ને? વિચાર કેવો છે? ખરાબ. પણ મેં એને થપ્પડ માર્યો નહીં, નજીક ગઈ અને આમ કર્યું, તો એ મારું શું થયું? એક્શન કેવી છે? પ્લસ. પણ વિચાર કેવો છે? તો પણ મારું શું થઈ ગયું? માઇનસ. વિચારથી પણ માઇનસ થાય. ખ્યાલ આવ્યો? તો ખરાબ ક્યારે વિચારવાનો? હંમેશા કેવું વિચારવાનું? સારું વિચારવાનું. કેવું વિચારવાનું? સારું વિચારવાનું. અચ્છા, છેલ્લે છે માઇનસ માઇનસ પ્લસ. મેં વિચાર્યું કે હું જઈને એને થપ્પડ મારું, પણ મેં ગઈ જ નહીં અને માર્યું એ નહીં. માઇનસ માઇનસ પ્લસ. ખબર પડી? મેં કર્યું જ નહીં, કંઈ જ કર્યું નહીં, ખાલી વિચાર્યું. બોલી દો એક. પક્ષીને પાણી પીવડાવીશ. પશુ પક્ષીને પાણી પીવડાવીશ, પણ એને પીવડાયું નહીં તો કર્મમાં આવ્યું નહીં એટલે જમા થયું નહીં. કર્મમાં આવ્યું નહીં એટલે જમા થયું નહીં. ખબર પડી કે નહીં? સારું. પણ એને પીવડાવી દીધું તો आत्मा अपने भौतिक देह के પ્લસ થઈ ગયું. माध्यम પીવડાયું તો શું થયું? પ્લસ થયું. બરોબર. હવે એક વિડીયો જોઈશું આપણે ધ્યાનથી, પછી હું પ્રશ્ન પૂછીશ, જવાબ આપજો. બધાએ ધ્યાનથી વિડીયો જોવાનો છે અને એનો જવાબ આપવાનો છે. પેલો દરવાજો બંધ કરી દે ને, અંધારું આવે. આ લાઈટો બંધ કરો ભાઈ, પાછળ વાળી. ગોવિંદ, લાઈટો બંધ કરો, જલ્દી કરો વિડીયો. બધા ધ્યાનથી જોજો, પૂછીશ પ્રશ્ન. आज की विचारधारा के अनुसार એક ખુરશી લાવો. मनुष्य अपने दुर्भाग्य का दोषारोपण दूसरे पर करता है. परंतु कर्म सिद्धांत अथवा कारण और प्रभाव के सिद्धांत के अनुसार ये बात स्पष्ट हो जाती है कि हमारे साथ घटने वाली अच्छी या बुरी घटनाओं का कारण क्या है, तथा अपने जीवन को श्रेष्ठ और निर्विघ्न बनाने के लिए हम क्या कर सकते हैं. न्यूटन का तीसरा सिद्धांत ये कहता है कि हर क्रिया की समान और विपरीत प्रतिक्रिया होती है. क्राइस्ट ने भी यही कहा है कि हम जो बोते हैं वही काटते हैं. यदि हम औरों के लिए कुछ बुरा करते हैं तो निश्चित रूप से एक दिन वही कर्म हम पर भी नकारात्मक रूप से कार्य करता है. अच्छे कर्मों का परिणाम भी अच्छा ही होता है तथा बुरे का बुरा.
कर्म सिद्धांत को पूर्ण रूपेण समझने के लिए हमें पुनर्जन्म के सिद्धांत को समझना भी अति आवश्यक है। इस जन्म के अच्छे या बुरे कर्म निश्चित रूप से दूसरे जन्म में हमारे साथ जाते हैं। वास्तव में हमारे साथ जो कुछ भी हो रहा है वो हमारे ही अतीत के कर्मों का फल है। यदि हमें कारण और प्रभाव के सिद्धांत का बोध हो जाए तो हम अपने दुर्भाग्य के लिए किसी अन्य को दोषी नहीं ठहराएंगे, बल्कि खुशी से अपनी गलतियों को स्वीकार कर लेंगे। इसके साथ ही हम और भी बहुत सारे रहस्यों को सहज ही समझ जाएंगे। जैसे क्यों कोई व्यक्ति जन्म से ही धनवान और स्वस्थ जबकि दूसरा निर्धन और बीमार होता है। कर्म सिद्धांत का ज्ञान हमें हमारे अतीत के कर्म खाते को चुकता करने में मदद करता है तथा भविष्य के लिए श्रेष्ठ कर्म करने की सबल प्रेरणा देता है। अब हम जो भी करेंगे वो ही हमें भविष्य में प्राप्त होगा। स्वाभाविक रूप से जब हमारे साथ कोई अच्छी घटना घटती है तो हम प्रसन्न होते हैं, परंतु अपने साथ घटने वाली बुरी घटनाओं को हम कैसे बदलें? राजयोग हमें इसका ही ज्ञान देता है कि कैसे राजयोग के माध्यम से अपने अंदर कुछ एक विशिष्ट शक्तियों को धारण कर अपने कर्मों में परिवर्तन लाएं। कर्म का परिवर्तन ही हमारे भाग्य का परिवर्तन है। બસ ભાઈ બંધ કરી દેજો. સફેદ લાઈટ અને સોનું નેક્સ્ટ કરી દેજો ભાઈ. બધાએ જોયું? કોણ કહેશે? અહીંયા આવીને આગળ આપણને કહેશે કોણે શું જોયું? આમાં તમને શું જોવા મળ્યું? ચલો, જેવું સમજે એવું કહેવાનું છે. હા, આવી જાઓ એક જણ આગળ. હા બેટા, દર્શન નામ છે ને તારું? ભાવિક. હા, માઇક પકડો બેટા. પેલું ऊपर कर दे जे, एकदम ऊपर. ચાલો, છેક ઉપર કરી દે. હા, ઓકે. શું જોયું આમાં એ બધું વર્ણન કરવાનું. હા હા હા, તન જેવું ભાવે એવું બોલ. છે જેવું કર્મ કરીએ એવું જ ફળ મળે. એમાંથી શું જોયું અહીંયા? એને બીજાનું ખોટું કર્યું એટલે એનું બી ખોટું થયું. શું ખોટું થયું? શું કર્યું તું એણે? चलो, कौन बताओ? हाँ, माँ ही आओ बेटा. उसके ऊपर भी कबूतर ने पॉटी कर ली. समझ में आया? उसने किसी पर इंक लगाई तो कबूतर ने क्या कर दी उसके ऊपर? है ना? कर्म का फल मिल गया कि नहीं मिल गया? तुरंत मिल गया ना. कर्म का एक्शन तुरंत हो जाता है ना? ये कर्म है. फिर कोई कर्म ऐसे हैं जो इस जन्म में नहीं मिलते तो दूसरे जन्म में मिलते हैं. सुना ना? तो हम जैसा करेंगे वैसा पाएंगे, जैसा करेंगे वैसा पाएंगे. जैसी करनी वैसी, जो करेगा सो, जैसा करेगा वैसा ही पाएगा. जैसा करेगा वैसा ही पाएगा. खबर पड़ी गई आटली? जो कर्म हम करेंगे, जैसा करेंगे वैसा ही फल हम पाएंगे. तो कैसे कर्म करने हैं? अच्छे कर्म करने. आ कर्म नो बधो रूल छे. देखाय छे ऊपर શું છે? સફરજન. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ બધાએ સાંભળ્યો ને આગળ પેલા ચિત્રમાં, હે ને?
જેટલો ધક્કો મારે એટલો ધક્કો આગળ લાગે ને, હે ને? લાગે કે ના લાગે? પણ દિશા બંનેની કેવી હતી? અલગ અલગ હતી. દિશા બંનેની અલગ હતી ને, દિશા અલગ, પણ જેવું કરીએ એવું જ મળે છે. એ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. હવે ગુરુત્વાકર્ષણનું બળ હોય ને, એ કોઈ પણ વસ્તુ ઉપર હોય એને ઉપર ઉડાડશે કે નીચે લાવશે? નીચે લાવશે. નીચે લાવશે કે નહીં લાવે? હે ને? આ કોણે શોધ્યું હતું? બોલો, આ કોણે શોધ કરી હતી? આ જોઈને, સફરજન જોઈને? ન્યૂટને. ન્યૂટન હતો ને, એ સફરજનના વૃક્ષ નીચે શું કરતો હતો? બેઠો હતો. એણે જોયું કે સફરજન નીચે જ કેમ પડે, ઉપર કેમ નથી જતા? ત્યારે એને ગુરુત્વાકર્ષણનો શું શોધ્યો? નિયમ શોધ્યો. શું શોધ્યો? નિયમ શોધ્યો. ખબર પડી? હે ને? તો વસ્તુ ક્યાં જાય? નીચે જ. આપણા કર્મ આપણે જે કરીએ છીએ ને એનું ફળ આપણને ક્યાં મળે? અહીંયા. સારું એ મળે અને ખરાબ એ મળે. ઉપર જતા પછી આત્મા ઉપર જતી રહે પછી કોઈ ફળ ઉપર મળતું નથી. ક્યાં મળે છે? અહીંયા જ. કોઈનું સારું ઘર મળ્યું તો એના આગળના જન્મમાં કેવા કર્મો હતા? સારા. એટલે એને નેક્સ્ટ જન્મમાં કયું ઘર મળ્યું? સારું. કોઈને ખરાબ કર્મ હતા તો નેક્સ્ટ જન્મમાં કેવું ઘર મળ્યું? ખરાબ મળ્યું. જોયું ને તમે બધાએ? તો આ કર્મની શું છે? ગતિ. નેક્સ્ટ પેલું ગીત તૈયાર રાખજે ભાઈ, બધું બોજો ઉપાડવા વાળું. આગળ નેક્સ્ટ. ચલો 3 જણા અહીંયા આવશે. 3 નહીં, 5 જણા. 5 જણા અહીંયા આવી જશે. કોઈ પણ 5 આવી જાઓ. 5 જણા. 1 2 આવો આવો ફટાફટ. 3 4 આયા એટલે 7 આવી ગયા. આ બાજુ આવી જાઓ ભાઈ. આ બાજુ બધાએ આ બાજુ જતા રહો. ઓકે, લાઈનમાં ઊભા રહેશો. લાઈનમાં ઊભા રહો. ચલો, તારે આંખો બંધ કરવાની. 2 હાથે. તારે કાન બંધ કર. તારું મોઢું બંધ કર. 2 હાથે. તારું આ બંધ કર. હા બરાબર. તારું આ બંધ કર ભાઈ. તું થોડી વાર ખસી જા. હા ચલો. કયું કર્મ નહીં કરવાનું? આંખોથી કયું કર્મ નહીં કરવાનું? બીજું કોઈ બોલશે? ખરાબ દેખવું નહીં. સરસ. પછી હા બોલો બેટા. હા, ખરાબ સાંભળવું નહીં. બહુ સરસ. હા બોલો બેટા. ખરાબ બોલવાનું નહીં. બહુ સરસ. ખરાબ સોચવાનું નહીં. અરે વાહ, તમે તો હોશિયાર થઈ ગયા. તો તમારું કર્મ હવે કેવું બનશે? સારું બનશે. હવે 2 ની જોડી બનાવો. 2 ની જોડી. આવી જાઓ ભાઈ. 2 તમે 2 આવી જાઓ. અહીંયા આમ આગળ જતા રહો. આમ સામે થઈ જાઓ. હા આમ સામે. હા બંને થોડા વચ્ચે આવે. ઓકે, વચ્ચે આવો. સોનું નેક્સ્ટ કરી દેજો. ચલો, હવે આ બંને એકબીજાને મળે છે. આ બંને પણ એકબીજાને મળે છે. તમે થોડા નજીક આવો ભાઈ. આ બંને પણ એકબીજાને મળે છે. ઓકે, ખબર પડી ગઈ? બંને એકબીજાને મળવા આવ્યા છે. બરાબર. પણ એમને એક બાબતમાં આની વસ્તુ આપી નથી, આની વસ્તુ આપી નથી, આની વસ્તુ આપી નથી. ઓકે, એને લેવાનું હતું પણ એને આપ્યું નહીં. એટલે આણે શું કર્યું? આણે કેમ મારી વસ્તુ નથી આપતો? બોલ. આપીશ, થોડી શાંતિ રાખ. બોલો, કેમ મારી વસ્તુ નથી આપતો? બોલ. આપીશ, શાંતિ રાખ. શાંતિ રાખ ભાઈ. માઇક આપો ને થોડું એમને. હા, હવે આ કર્મ સારું હતું કે ખરાબ? બોલો. સારું હતું? ખરાબ હતું. હવે આ બોલશે. સાંભળજો ભાઈ, મેં તને કેટલા દિવસથી મારી વસ્તુ આપી છે, તે કહ્યું હતું મને 2 દિવસમાં પાછું આપી દઈશ, તો ભાઈ જલ્દી આપો ને.
મેં તને કેટલા દિવસથી તે મારી વસ્તુ લીધી છે. મેં તને કીધું હતું કે પાછી આપી દીધી, તો હવે ક્યારે જ આપીશ? આપો ને. આપો ને. બોલો હવે. આપી દઈશ હો, 2 દિવસ રાહ જુઓ. આપી દઈશ. ચાલુ છે. આપી દઈશ. 2 દિવસમાં આપી દઈશ. અને તારી વસ્તુ 2 દિવસમાં આપી દઈશ. તો આ કર્મ કેવું રહ્યું? સારું. અચ્છા બોલો ભાઈ તમે. નેક્સ્ટ સોનો. મેં તને કેટલા દિવસથી વસ્તુ આપી છે? એની પ્યારથી. મેં તને કેટલા દિવસથી વસ્તુ આપી બેટા? મેં તને કેટલા દિવસથી વસ્તુ આપી છે? તું મને ક્યારે પાછી આપીશ? તું મને થોડું જલ્દી ક્યારે કરો ને. તું મને ક્યારે પાછી આપીશ? જલ્દી કરો ને. હા 2 દિવસમાં આપી દઈશ હો, ચિંતા ના કરો. 2 દિવસમાં આપી દઈશ, ચિંતા મત કરો. સરસ. પછી 2 દિવસમાં આપી દેશે તો સારું કર્મ થયું કે ના થયું? પણ હું કહું 2 દિવસમાં આપી દઈશ, ના આપું તો? સમજી ગયા? તો દુઆ મળશે કે બદુઆ મળશે? બદુઆ. બોલો આના રિપીટ કરો ભાઈ. મેં તમે વસ્તુ આપી કેટલા દિવસ થયા હશે? તમે આપો ને જલ્દી. હું તને એના 2 દિવસ પછી આવી દઉં છું. શાંતિ રાખ. સરસ. ચલો બેસી જાઓ. વેલ ડન. સરસ. સોનું નેક્સ્ટ કરો બધા. નેક્સ્ટ. હા ગીત વગાડો ભાઈ. હવે આ તમે ધ્યાનથી સાંભળજો, અંદર શું શું લખ્યું છે એ જોજો, એની શી હાલત છે એ જોજો, પછી એની હાલત કેવી સરસ થઈ જાય છે બધું જોવાનું હો બધાએ. હું ગમે તેને પૂછીશ, જવાબ આપવાનો છે. હા લો સાનું બોલો. ચલો ગુડ મેનર્સ ને બેડ મેનર્સ. સાનુબેન બોલશે. આવી જાઓ ભાઈ, માઇક ચાલુ કરો હો વ્યવસ્થિત. આવો. કોને ગુડ મેનર્સ કહેવાય ને કોને બેડ મેનર્સ કહેવાય? હા બોલો. ઓમ શાંતિ બોલો પહેલા. ઓમ શાંતિ. ઓમ શાંતિ. રાતે ઊંઘતી વખતે ગુડ નાઇટ કરાય, સવારે ઉઠીને ગુડ મોર્નિંગ. કોને કરવાનું? ભગવાનને. સરસ. સોરી કે એને, થેન્ક યુ કરે એને. શું કહેવાય એને? સારા મેનર્સ કહેવાય. શું કહેવાય? સારા મેનર્સ. પછી બીજું શું શીખવાડ્યું તું નોટ આપતી વખતે? શું બોલવાનું કોઈક આપણને નોટ આપે ત્યારે? થેન્ક યુ. પછી બીજું શું કહેવાનું? આપે એટલે? હા. અરે વાહ, તાલી પાડો ભાઈ. આવડી નાની બેબી વેલકમ બોલી. સરસ. બોલો. એક્સક્યુઝ મી. એક્સક્યુઝ મી કહેવાનું. શું કહેવાનું? આપણે જતા હોઈએ, 2 જણા ઊભા થાવ. ચલો 3 જણા ઊભા થાવ. 3 જણા ફટાફટ આવી જાઓ. આવી જાઓ. ચલો તમે ચાલો 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 ચાલો. આ કેવું કર્મ કહેવાય? બેડ કર્મ કહેવાય ને. હવે જોજો. ચાલો ચાલો. એક્સક્યુઝ મી, સાઈડ પ્લીઝ. આ કેવું કર્મ કહેવાય? તો આપણે કેવું કર્મ કરવાનું? કે ધક્કો મારીને જતું રહેવાનું? ધક્કો મારવાનો? કેવી રીતે જવાનું? એક્સક્યુઝ મી, સાઈડ પ્લીઝ. શું બોલવાનું? ઓકે સરસ, થેન્ક યુ. એક ભાઈ હતા, ઇંગ્લિશમેન, અંગ્રેજી. પહેલાં તો ભારતમાં એટલું ઇંગ્લિશ નહોતું, એટલે એ રહ્યા ભારતમાં આવ્યા. ભારતમાં આવ્યા ને તો બિચારાને ખબર નહીં ભારતમાં ગટરો ખુલ્લી હોય, એટલે ગટરમાં પડી ગયા. ક્યાં પડી ગયા? ગટરમાં. અને પછી જોશથી 2 હાથથી બહુ મારે, ખમન 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 ખમન. એટલે પેલો ભાઈ કે એક તો ગટરમાં પડ્યો છે ને ખમણ ખાવું છે? તાલી પાડો. કમાન ને શું સમજ્યો? કમન એટલે આવો મને બચાવો, હે ને? કમન કમન, મારી પાસે આવો, જલ્દી મને બચાવો. પણ એને શું કીધું? શું સમજ્યા ગુજરાતી? ખમણ ખમણ ખમણ. સમજી ગયા? હવે હસો બરાબર. હવે સાચું હસો. ગીત તૈયાર? ચલો હવે ગીત ધ્યાનથી જોઈશું આપણે બધા.
आज कुछ कर गुजर, भर के खुशियाँ खुद में, सारी दुनिया में भर। दिन है सुंदर सा, आज कुछ कर गुजर, भर के खुशियाँ खुद में, सारी दुनिया में भर। मिलता चल तू सबसे मीठी मुस्कान के संग, भरता चल तू सब में प्यारा सा एक उमंग। लगा दे तू सबको आज हिम्मत के पर, दिन है सुंदर सा, आज कुछ कर गुजर। दिन है सुंदर सा, आज कुछ कर गुजर। टूटे हर दिल को तू जोड़ दे प्यार से, खुदा की झलक दिखा अपने किरदार से। बना दे हर दिल को तू एक खुशियों का घर, दिन है सुंदर सा, आज कुछ कर गुजर। लेता चल वक्त कैसा भी हो। ઉપર દેખાય છે ગોળ ચક્ર? હા, એ આત્મા પરમાત્માને શું કરે છે? યાદ કરે એટલે શું મળે? શક્તિ મળે. એટલે ગુસ્સો શાંતિ થઈ જાય. ગુસ્સો આવે તો શું થઈ જાય? શાંત બની જાય. બના દે તું હસી, રવા દો, ચાલશે. હવે જે બાકી છે ને લખી દો, એટલે પરીક્ષામાં તમે પાસ કરી શકો. અને પછી આ બાકી છે કોઈને ચિત્ર દોરવાનું થઈ ગયું કમ્પ્લીટ? ચલો, બોજો લઈને ફરું તો મારા પીઠ ઉપર વજન વધી જાય કે ઘટી જાય? વધી જાય, હે ને? હું ગુસ્સો લઈને ફરું તો વધી જાય. હું ચિંતાવાળું થઈ જવું તો, પછી હું ડર રાખું તો વધી જાય, રાઈટ? હું ઈર્ષ્યા કરું તો, હે ને, વધી જાય કે ના વધી જાય? પણ હું શાંતિથી કરું તો, હું હિંમત રાખીને કરું તો આપણા અંદર શું ભરવાનું? બધું સારા ગુણો ભરવાના. શું ભરવાના? સારા ગુણો, અવગુણો ભરવાના નહીં. કારણ કે સારા ગુણો ભરીએ તો સારું કર્મ થાય, અને ખરાબ અવગુણો ભરીએ તો ખરાબ કર્મ થાય. ખબર પડી ગઈ? તો કર્મના પ્રશ્નો આવશે પેપરમાં. મેં જે ભણાવ્યું એ, હા, તમે ખાલી લખ્યું એ નહીં આવે, મેં ભણાવ્યું એમાંથી પણ આવશે. એ તમને આવડવું જોઈએ, તો જ પહેલો નંબર આવશે, તો જ ઇનામ મળશે. સરસ. मानव है महान, कर्मों से ही उसकी पहचान। कर श्रेष्ठ कर्म ही मानव तो बन जाएगा फिर देव समान। कर्मों से ही
ચલો ઊભા થઈ જઈશું. સારું. આ લાઈનને આ લાઈન સાથે ચાલવાનું આટલે સુધી જ. આ ટીમ આમ જ ચાલશે, આ ટીમ આમ જ ચાલશે. અહીંયાથી આગળ આ ટીમ નહીં આવે નહીં તો આઉટ, આ ટીમ આ બાજુ નહીં આવે નહીં તો આઉટ. આમ જ જવાનું હો બેટા, આમ જવાનું. ઓકે? હા. તો ચલો પહેલાં એક જ ટીમ, હા બધા ટીમ સાથે જ લઈ લઈએ. ક્યાં ગયા વોલિયન્ટરો? આગળ આવી જાઓ. ચલો હું બોલું વોક. વોક શું બોલીશ? વોક. વોક એટલે ચાલવું. વોક એટલે ચાલવું. વોક એટલે શું? ચાલવું. તો ચાલો, ચાલો, આમ ચાલો, આમ ચાલો. કદો પાછળ ચાલો, પાછળ ચાલો. આ લાઈન પાછળ જાય. ચાલો ચાલો પાછળ. ઓકે, પાછા ફટાફટ ચાલો. વોક. સ્ટોપ તો ઊભું રહેવાનું. વોક. આગળ આવો. હવે ધીમે ધીમે આવવાનું હો, દોડવાનું નથી કીધું, મેં વોક કીધું. જે દોડશે ને એ આઉટ હો. વોક એટલે વોક. વોક. સ્ટોપ. જમ્પ. જમ્પ મારો. ડાન્સ. ડાન્સ કરો. ડાન્સ. વોક. 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 જમ્પ. ડાન્સ. વોક. 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 સ્ટોપ. સરસ. તૈયાર? રેડી? બહુ મજા આવશે હો રમવાની. ચલો વોક. 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 સ્ટોપ. પેલો આઉટ. સ્ટોપ એટલે સ્ટોપ, પણ હાલ ભલે રહ્યું, આ પહેલી વાર હતું. ચલો વોક. જમ્પ. ડાન્સ. ચાલતા ચાલતા ડાન્સ કરાય હોય એવું નહીં. ડાન્સ એટલે ડાન્સ. જમ્પ. અલ્યા જમ્પ નહીં મારવાનો, ઉલટું કરવાનું. જમ્પ કહું એટલે ડાન્સ. જમ્પ. ડાન્સ. સ્ટોપ. હવે કરવાની છે એક્શન. હા, કોઈએ જોવાનું નથી. ચલો વોક. ઉલટું ઉલટું કરવાનું. વોક. વોક. સ્ટોપ. વોક. જમ્પ. આઉટ. આઉટ. બધા આઉટ. બહાર કાઢો જે આઉટ થયા ગયા એના. જમ્પ. જો આ બધા જમ્પ જ કરે છે. આઉટ. ડાન્સ. વોક. વોક. સ્ટોપ. વોક. સ્ટોપ. કેટલું વિચારીને પછી સ્ટોપ કરે નહીં? સ્ટોપ. જો અટકી ગયા ને બધા, બધા આઉટ. હજી મેમરી પાવર વધારવાની જરૂર છે બધાને. મેમરી પાવર જેનો સારો હશે એ જ આ ગેમ રમી શકે. વોક. દેખાય? બહુ સરસ. ચલો હવે નાના બાળકો કે તૈયાર? ચલો સ્ટાર્ટ કરીશું. ભાઈ મ્યુઝિક વગાડો. આંખો બંધ. આંખો બંધ. 1 મિનિટ. મેં આત્મા શાંત સ્વરૂપ છું. શાંતિ મારો સ્વધર્મ છે. મને જે ડાયરેક્શન મળી રહ્યું છે એ જ પ્રમાણે હું કરી રહી છું. હું એક્ટિવ છું, એલર્ટ છું. मैं महान आत्मा हूँ. चलो आंखों बंद. म्यूजिक. वॉक. अरे वाह, सरस डांस करो છો બધા. સ્ટોપ. સ્ટોપ એટલે ઊભા રહેવું. વોક. ચાલુ. ચાલો.
લો ચાલો ચાલો, એ જેને જગ્યા ના હોય ને ચાલવા દો, પાછળ ચાલવાનું, ના આગળ ચાલીએ ને તો પાછળ ચાલવાનું. હા આગળ ચાલો, બે ડિસ્પ્લે ના જોઈએ, ધ્યાન રાખજો ભાઈ. ડાન્સ. સ્ટોપ. વોક. Stop. Jump. Dance. Walk. Stop. Stop. Walk. આંખો બંધ. ડાન્સ. હું બોલું ને ધ્યાન રાખજો તો જ મજા આવશે. ડાન્સ. એ પેલો જમ્પ લે છે છેલ્લે. ડાન્સ. જમ્પ. વોક. Stop. Stop. Jump. Stop. Jump. Stop. Dance. Jump. 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 Stop. Dance. Walk. 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 Dance. આંખો બંધ બધાની. ડાન્સ. આ ઉભો રહ્યો તો આઉટ કર દો. હા. ડાન્સ. Jump, jump. Stop. Walk. 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 Stop. Jump. 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 Stop. Walk. Walk. Dance. 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 Walk. 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 Jump. એક સેકન્ડ થાય હોય એવું ના હોય, બિચારાને હોભળું ત્યારે હું બોલું વહેલા પણ એમને સંભળાય પાછળ. સ્ટોપ. પછી સમજી જવાના. વોક. વોક. હું ત્રીજી વાર બોલું ને ત્યારે 2 વાર બોલું ચાલતું થઈ જાય બરોબર. હ વોક. વોક. જમ્પ. જમ્પ. સ્ટોપ. સ્ટોપ. જમ્પ. Stop. Walk. 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 Dance. Dance. Walk. Walk. Stop. 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 Jump. 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 Stop. કુદ્યા જાય. સ્ટોપ. સ્ટોપ. પણ જેમ આંખો ખોલતી હતી ખુલ્લી રાખ, તને નહીં કીધું બંધ કરો આંખો. સ્ટોપ. સ્ટોપ. જમ્પ. જમ્પ. વોક. સ્ટોપ. જમ્પ. જમ્પ. વોક. આઉટ. આવી જા બેટા. નિષ્ઠા.
ચલો નિષ્ઠાનો નંબર આવ્યો, તાલી પાડો, બોલો કોંગ્રેચ્યુલેશન્સ. કોંગ્રેચ્યુલેશન્સ. સરસ, વેલ ડન. સરસ રમ્યા બધાને. થેન્ક યુ, ધન્યવાદ. મજા આવી બધાને? હવે શું ખાવાનું બધાએ? કોને યાદ છે કાલે શું કહ્યું હતું આપણે? હાથ ઊંચો કરો. બધાને યાદ છે? અરે વાહ, ખાવાની વસ્તુ બધાને યાદ રહી ગઈ. તો તમારો મેમરી પાવર સારો છે ને? તો જ્યાં આપણને રુચિ હોય બધું યાદ રહે કે ના રહે? શું ખાવાનું બોલો? ફ્રૂટી. શું બોલવાનું એને? ફ્રૂટી બોલો. મેંગો ફ્રૂટી. ફ્રેશ એન્ડ જ્યુસી. બોલો ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, આઈ એમ ડ્રાઈવર. બોલો. એન્ડ ધીસ બોડી ઇઝ માય કાર. ચલો લો, થેન્ક યુ. નંબર આવ્યો એનું ઇનામ. ઓમ શાંતિ.